મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ બાબરા અને આજની આપણી બસ જર્ની રહેવાની છે શિવ વંદના ટ્રાવેલ્સમાં અને જે બાબરાથી અહીંયા હાલે છે અને અત્યારે વાગી ગયા છે 6:47 જેવું એટલે 7 વાગી ગયા છે અને અહીંયા પેસેન્જરનું પિકઅપ હોય છે એટલા માટે અહીં ગાડી ઊભી રહી છે. આજની આપણી બસ જર્ની રહેવાની છે શિવ વંદના ટ્રાવેલ્સમાં રિયલિસ્ટિક સ્ટાર. ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ બાબરાથી અને અત્યારે વાગી ગયા છે 7 જેવું થઈ ગયું છે અને આજે આપણી સાથે ડ્રાઈવરમાં રહેવાના છે. ડ્રાઈવર સાહેબ આપણું નામ શું છે? ઓકે. અને આપણે કેટલા વર્ષથી ડ્રાઈવિંગ કરો છો? 5 વર્ષ. ઓકે. અને આપણે આ શિવ વંદના ટ્રાવેલ્સમાં કેટલા વર્ષથી સર્વિસ આપો છો? અમારે 5 મહિના જેવું થયું. ઓકે. અને આપણે સુરત સુધીમાં ગાડીના કેટલા વોલ્ટ રહેવાના છે? 1 વોલ્ટ રાણપુર, પછી આપણે જે ઈચ્છા લાગે. ઓકે. અને આપણે કઈ હોટલમાં રહેવાના છે? રાણપુર રવિરાજ. ઓકે. અને આપણે ગાડી ઉપડવાનો ટાઈમ શું છે અહીંયાથી બાબરાથી? બાબરાથી આવે 6 વાગે, 6:30. ઓકે. અને આપણે સુરતમાં કઈ કઈ જગ્યા ઉપર તમારે વીરાબાગ થઈને ગાડી ચાલે છે કે મોટા વરાસા? વીરાબાગ થઈને. ઓકે. વીરાબાગ ગજેરાબાગ. ઓકે. અને હાલ મિત્રો આપણે નીકળી ગયા છીએ બાબરાથી ને અત્યારે વાગી ગયા છે 7:06 જેવું થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આટકોટ અને અત્યારે વાગી ગયા છે 7:11 જેવું થઈ ગયું છે. અને મિતેશભાઈ અહીંયા ગાડી પહોંચવાનો આ ટાઈમ છે કે લેટ છે થોડી? આ ટાઈમ. ઓકે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જસદણ સિટી અને હાલ વાગી ગયા 7:22 એટલે 7:30 જેવું થવા આવ્યું છે.
તો હાલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જસદણ સિટી, અને જ્યાં શિવવંદના ટ્રાવેલ્સની ઓફિસ પણ આવેલી છે, તમે જોઈ શકો છો. અને હાલ અત્યારે વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે, એટલે ગાડીનો પહોંચવાનો ટાઈમ આ જ છે જસદણ સિટી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ જસદણ સિટીથી, અને અત્યારે વાગી ગયા છે 7:57, એટલે 8 વાગી ગયા છે. અને આપણે શિવવંદના ટ્રાવેલ્સના પોતે મહેતાજી છે, અને આપણું નામ શું છે સર? રઘુવીરભાઈ. ઓકે. અને આપણે આ શિવવંદના ટ્રાવેલ્સ જસદણ સિટીમાં કેટલા સમયથી ચાલે છે? 7:30 વાગે. ઓકે. અને આપણે જસદણ ઓફિસનો નંબર શું છે? 97 અને આપણે સુરત ઓફિસનો 99 ઓકે. અને આપણે ગાડી છે અશોક લેલનની BS6 અને SD મીન્સ ધર્મરાજ મોટર બોડી વર્કર્સ વડોદરા, ત્યાં ગાડી બનેલી છે. અને આપણે નીકળી ગયા છીએ જસદણ સિટીથી. અને કેબિન ઇન્ટિરિયર પણ જોરદાર બનાવેલું છે ગાડીનું. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વિસિયા, અને અત્યારે વાગી ગયા છે 8:40 જેવું થઈ ગયું છે. હાલ મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ખોડિયાર મંદિર વિસિયા. ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ વિસિયાથી, અને અત્યારે વાગી ગયા છે 8:48 જેવું થઈ ગયું છે. અને આપણા કંડક્ટર સાહેબ છે, શું નામ છે સાહેબ? લાલભાઈ. ઓકે. અને આપણે શિવવંદના ટ્રાવેલ્સમાં કેટલા વર્ષથી નોકરી કરો છો? શિવવંદનામાં 6-8 મહિના થયા. ઓકે. અને આપણે ગાડીનો ઉપડવાનો ટાઈમ શું છે અહીંયાથી? 5 વાગ્યા. દેહમાંથી 5 વાગ્યા. અને આપણે સુરતથી 10 વાગ્યા. ઓકે. અને આજે ગાડી લેટ છે કે આ ટાઈમ હોય છે ગાડી? આ ટાઈમ હોય. ઓકે. અને હાલ મિત્રો 8:48 જેવું થઈ ગયું છે, અને અત્યારે આપણે નીકળી ગયા છીએ વિસિયાથી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાળિયાદ, અને હાલ વાગી ગયા છે 9:14 જેવું થઈ ગયું છે. અને અહીંયા જય વીરાનાથનો ગેટ પણ આવેલો છે સામેની તરફ, જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાણપુર, અને અહીંયા રવિરાજ હોટલમાં આપણે હોલ્ડ રહેવાનો છે. અને 9:40 જેવું થઈ ગયું છે. અને મિતેશભાઈ કેટલા મિનિટનો અહીંયા હોલ્ડ રહેવાનો છે? 15 મિનિટનો અહીંયા હોલ્ડ રહેવાનો છે. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ રવિરાજ હોટલ રાણપુર, અને અહીંયા ગાડીનો હોલ્ડ 15 મિનિટનો હોય છે. અને અત્યારે વાગી ગયા છે 9:58, એટલે 10 વાગવા આવી ગયા છે. અને અહીંયા આપણે ગાડીનો હોલ્ડ પૂરો થવા આવ્યો છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાડીનો હોલ્ડ પૂરો થવા આવ્યો છે, અને અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા છે. અને ગાડી ફૂલ લાઇટિંગ વાળી છે, તમે જોઈ શકો છો. રિયલ એક સ્ટાર છે શિવવંદના ટ્રાવેલ્સની. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધંધુકા, અને અત્યારે વાગી ગયા છે 10:49, એટલે 11 વાગવા આવી ગયા છે. ને મિતેશભાઈ હવે આપણે ગાડીનો કેવો હોલ્ડ રહેવાનો છે? ગાડીનો ઓકે. અને હાલ મિત્રો 11 વાગવા આવી ગયા છે, અને ગાડીનો આ ટાઈમ હોય છે ધંધુકા. ઓકે.
અત્યારે આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી ને અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા છે અને અહીંયાથી જે ડાબી તરફ રોડ જશે તે જશે ધોળકા તરફ અને જમણી તરફ જશે તે જશે ભાવનગર, તળાજા, મહુવા, રાજુલા, ઉના, દીવ અને અહીંયાથી એક્ઝેક્ટ સામેની તરફ વાસદ સુધીનો હાઈવે આવેલો છે ફૂલ લાઇટિંગ વાળો. ને મિતેશભાઈ આપણે અંદાજે કેટલા કિલોમીટરનો હાઈવે છે વાસદ સુધીનો? ઓકે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝા.
શિવ વંદના. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાસદ અને હાલ વાગી છે 1:27 એટલે 1:30 વાગવા આવી ગયો છે અને અહીંયાથી જમણી સાઈડ આપણે વડોદરા એક્સપ્રેસ શરૂ થઈ ગયો છે, સુરત સુધીને રહેશે. અને અહીંયાથી મિતેશભાઈ કેટલું સુરત થશે? ઓકે, અહીંયાથી 250 કિલોમીટર જેટલું હશે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વડોદરા સિટી બાયપાસ અને અત્યારે વાગી ગયા છે 2:08 જેવું થઈ ગયું છે. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ કરજણ ટોલ પ્લાઝા અને અત્યારે વાગી ગયા છે 2:46 જેવું થઈ ગયું છે. અને મિતેશભાઈ આપણે આ ગાડીનો પહોંચવાનો આ ટાઈમ છે થોડીક લેટ છે આજે? એવું છે? હા, તો આજે ગાડી થોડીક વહેલા પણ છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભરૂચ નર્મદા બ્રિજ અને અત્યારે વાગી ગયા છે 3:27 એટલે 3:30 જેવું થઈ ગયું છે. અને સામેની તરફ જ બીજો પુલ આવ્યો છે. હાલ તો લાઇટિંગ બંધ છે એટલે માટે થોડું કેવરાવ છે. મિતેશભાઈ આપણે જે પુલ છે એ કેટલા કિલોમીટર અંદાજે છે? કેટલા કિલોમીટર લાંબો છે અંદાજ પ્રમાણે? 1 કિલોમીટર જેવું છે. ઓકે.
હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ પ્લાઝા અને અહીંયાથી જ નર્મદા બ્રિજનો ટોલ કાપવામાં આવે છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર જીઆઈડીસી અને અત્યારે વાગી ગયા છે 3:44 જેવું થઈ ગયું છે. અને અહીંયા પણ ગાડીનો ડ્રોપ ટાઈમ હોય છે અહીંયા. અત્યારે આપણે પહોંચી ગયા છીએ કામરેજ સુરત અને અત્યારે 4:30 જેવું થઈ ગયું છે અને આપણા કંડક્ટર સાહેબ પણ જાગીને આવી ગયા છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કામરેજ અને અહીંયા પેસેન્જરને ડ્રોપ ટાઈમ હોય છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હીરાબાગ અને અત્યારે વાગી ગયા છે 5 જેવું થઈ ગયું છે અને આપણા મિતેશભાઈ આપણને પહોંચાડી દીધા છે હીરાબાગ. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને આપણા કંડક્ટર સાહેબ પણ પૂરી સેવા આપે છે આપણે શિવમંદિરના ટ્રાવેલ્સમાં. ફાઇનલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે હીરાબાગ અને અત્યારે વાગી ગયા છે 5:27 જેવું થઈ ગયું છે.